નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। સર્વ દેવોના તેજથી ભગવતીનું પ્રાગટ્ય। વ્યાસ ભગવાન કહે, બ્રહ્માજીના કહેવા પ્રમાણે સર્વ દેવો વૈકુંઠ પહોંચ્યા। વૈકુંઠ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પરમ પ્રિય ધામ છે। ત્યાં તમામ શોભાઓથી સજ્જ એવું તેમનું ભવન છે। દેવોનું આગમન થતાં ભગવાન વિષ્ણુ પોતાના ભવનમાંથી બહાર આવ્યા અને ખૂબ જ ઉત્સાહી થઈ સર્વ દેવોના મળ્યા। ત્યારે દેવતાઓને પ્રભુની સ્તુતિ કરી કહેવા લાગ્યા, પ્રભુ, અમે અત્યારે અત્યંત દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ। એ આપનાથી કાંઈ અજાણ નથી। મહારાજા દુર્બુદ્ધિ એવો દુષ્ટ મહિષાસુરથી અમે અત્યંત દુઃખી થયા છીએ। તેના ઉપર કોઈની લગામ નથી, તેથી હે નારાયણ, અમને તેનાથી ઉગારો। વ્યાસજી કહે, ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, પૂર્વકાળ મેં પણ તે દુષ્ટ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેના નાશ થયો નહીં। બ્રહ્મના વરદાન પ્રમાણે તે કોઈ સ્ત્રીના હાથે જ મૃત્યુ પામે। એટલે તમે સૌ તમારા તેજથી કોઈ સ્ત્રી ઉત્પન્ન થાય તો તે સુંદર સ્ત્રી તેનો વધ કરી નાખે। વ્યાસજી કહે, દેવાધિદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુના વચન સાંભળી સર્વ દેવતાઓએ પોતાના શરીરમાંથી તેજ પ્રગટ કર્યું। સર્વપ્રથમ બ્રહ્માજીના શરીરમાંથી એક અત્યંત તેજ પુંજ પ્રગટ્યા। ભગવાન વિષ્ણુના શરીરમાંથી અત્યંત તેજસ્વી એવી તેજ રાશિ પ્રગટ થઈ। આમ સર્વ દેવોના શરીરમાંથી અત્યંત તેજસ્વી એવી તેજ રાશિ પ્રગટ થઈ અને એક સર્વાંગ સુંદર સ્ત્રી તેજ પૂજના ઢંગલામાંથી ઉત્પન્ન થઈ। ત્યારે આશ્ચર્યથી દેવો તેમને જોઈ રહ્યા। આ સ્ત્રી તેજ ભગવતી મહાલક્ષ્મી બની સામે ઊભા રહ્યા। તેમનામાં બ્રહ્મ, વિષ્ણુ અને શંકરના અનુક્રમે સત્ય, રજ અને તમસ આ ત્રણેય પ્રકારના ગુણો તેમનામાં હતા। દેવી ભગવતી લક્ષ્મી 18 ભુજાઓથી શોભાયમાન હતા। વ્યાસજી કહે, રાજન, દેવીના પ્રગટ થવાથી વિષ્ણુ બધા દેવતાઓને કહેવા લાગ્યા, દેવતાઓ, તમે બધા તમારા આભૂષણો તથા તમારા શસ્ત્રો આ દેવીને અર્પણ કરો। વ્યાસજી કહે, વિષ્ણુ ભગવાનના વચનો સાંભળીને તમામ દેવો પ્રસન્ન થઈ ગયા અને ખુશી ખુશી પોતાના શસ્ત્રો આભૂષણો દેવીને અર્પણ કરવા લાગ્યા। અને ત્યારે ભગવતી મહાલક્ષ્મી દેવીએ તે બધા આભૂષણો અને શસ્ત્રોને અંગીકાર કરી સિંહ સવારી કરી। ત્યારે તેમનું અત્યંત વૈભવશાળી, શક્તિશાળી દિવ્ય સ્વરૂપ જોઈ દેવતાઓ તેમને પ્રણામ કરી દેવીની સ્તુતિ કરવા લાગ્યા। હે શિવા, શાંતિ પુષ્ટિ એટલે લક્ષ્મીની નામથી પ્રસિદ્ધ દિવ્ય સ્વરૂપ ધારણ કરવાવાળા દેવી જગદંબાને નિરંતર પ્રણામ। જે કાલ રાત્રિ ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ તથા વૈષ્ણવી નામથી પ્રખ્યાત છે, એવા ભગવતી અંબાને અમારા નિરંતર પ્રણામ। વ્યાસજી કહે, દેવીની સ્તુતિ કરતા દેવોથી મહાદેવી પ્રસન્ન થઈ ગયા। કહેવા લાગ્યા, હે દેવતાઓ, હવે આ મૂર્ખ મહિષાસુરનો સંગ્રામમાં વધ કરી નાખીશ, એટલે હવે આપ નિર્ભય થઈ અને નિડર થઈ જાઓ। વ્યાસજી કહે, દેવતાઓને આમ આશ્વાસન આપી દેવી એકદમ ખડખડાટ હસી પડ્યા અને ભયંકર ગર્જના કરી। દેવીની ભયાનક ગર્જના સાંભળતા દૈત્યો ડરતા માર્યા ધ્રુજવા લાગ્યા। ધરા કહેતા ધરતી પણ ધ્રુજી ઉઠી, પર્વતો ડગમગી ગયા, શાંત સમુદ્રમાં ભયાનક મોજા ઉછળવા લાગ્યા। ત્યારે સુમેરુ પર્વત પોતાના સ્થાનેથી ડગી ખસ્યો, દિશાઓમાં પડઘા પડવા લાગ્યા। અભિમાની મહિષાસુર પણ દેવી ગર્જના સાંભળી અને તેનો ક્રોધ સીમા વટાવી ગયો। તેને શંકા થવા લાગી, એટલે દૈત્યોને પૂછવા લાગ્યો,
આ શું થઈ રહ્યું છે? તેણે દૂતોને આજ્ઞા આપી કે આ ઘોર શબ્દ ક્યાંથી અને કોણે કર્યો તે જાણી લાવો. દૂતો ભગવતી અંબા સામે ગયા. તેમને ખ્યાલ આવી ગયો અને તરત પાછા વળી મહિષાસુર પાસે આવી કહેવા લાગ્યા, દૈત્યરાજ, અમે ત્યાં ગયા ત્યારે એક સુંદર સ્ત્રી અમને દેખાય. તે સર્વાંગ સુંદર સ્ત્રીએ તમામ આભૂષણો પહેરેલા છે, હાથોમાં શસ્ત્રો ધારણ કરેલા છે, પરંતુ તે અદ્ભુત સુંદર નારી દેખાવ ભયંકર ભાસે છે. ત્યારે દૂતોની વાત સાંભળી મહિષાસુર પોતાના મંત્રીઓને કહેવા લાગ્યો, હે વીર, તમે એ તીરસી ભ્રમવાળી સ્ત્રીને મારી પાસે લઈ આવો. હું તેને મારી પટલાણી બનાવીશ. વ્યાસ ભગવાન કહે, મહિષાસુરના આવા વચનો સાંભળી મંત્રી ભગવતી દેવી અંબિકા પાસે ગયા અને કહેવા લાગ્યો, હે મહાભાગ, મારા સ્વામીએ સમગ્ર જગત ઉપર વિજય મેળવ્યો છે. તેમને દેવો પણ મારી શકતા નથી. તેમનું નામ મહિષાસુર છે. તમે મને મોહ પમાડે તેવો રૂપ આપ્યો છે, એટલે તેઓ તમને મળવા માટે તત્પર થયા છે. માટે કરીને તમે મારી સાથે ચાલો અને મારા સ્વામીને મળો. હું આપને લેવા આવ્યો છું. વ્યાસજી કહે, મહારાજ, ભગવતી અંબા શ્રેષ્ઠ સ્ત્રી રૂપે બિરાજમાન હતા. તેઓએ મંત્રીને કહ્યું, મંત્રી વીર, બધા દૈત્યોના નાશ કરવા માટે જ હું પ્રગટ થઈ છું. મહિષાસુરનો વધ કરવા માટે દેવોએ મારી પ્રાર્થના કરી છે. એ દાનવરાજને કારણે દેવતાઓને અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છે. એટલે તમે મહિષાસુરને જઈને કહો કે, હે મૂર્ખ, મારા બાણો તારા શરીર વીંધી નાખે તે પહેલાં તું પાતાળમાં ચાલ્યો જા, તો તે તારા હિતમાં છે. અસુર, અને જો તારે યુદ્ધ જ કરવું હોય તો આવી જા તારા દૈત્યોને લઈને મારી સામે, એટલે હું તને જરૂરથી યમસદન પહોંચાડવાને માટે તૈયાર છું. વ્યાસ ભગવાન કહે, પેલો મંત્રી હડબડાયો, માતાના બોલથી ધ્રુજવા લાગ્યો અને ભાગ્યો. સીધો મહિષાસુર પાસે જઈ પ્રણામ કરી કહેવા લાગ્યો, રાજન, સિંહ ઉપર બિરાજમાન તે સ્ત્રી અત્યંત સુંદર છે. તેણે તમને કહેવડાવ્યું છે કે દેવતાઓ સાથે વેર કરનારો મહિષાસુર મારા હાથે જ યમસદન પહોંચી જશે. જો તેણે જીવવું હોય તો તે અત્યારે જ પાતાળમાં ચાલ્યો જાય. મૂર્ખ, સંભવ છે કે દુરાચારી મહિષાસુરનો વિચાર આથી વિપરીત હોય અને તે યુદ્ધ કરવા માંગતો હોય તો મારી સાથે યુદ્ધ કરી શકે છે. રાજન, તે સુંદરી અમીસંબળના અભિમાનથી છકેલી છે. વ્યાસજી કહે, મંત્રી પાસેથી વાત જાણી મહિષાસુર અભિમાનથી ભરેલો પોતાના વૃદ્ધ મંત્રીઓ બોલાવી મંત્રણા કરવા લાગ્યા. ત્યાર પછી પોતાના એક બળવાન યોદ્ધા તામ્રને બોલાવ્યો અને આજ્ઞા કરી, તામ્ર, તમે એ અભિમાની સ્ત્રીને યુદ્ધમાં જીતીને અહીંયા લઈ આવો. વ્યાસજી કહે, તામ્ર મહિષાસુરની આજ્ઞાથી પોતાની દૈત્ય સેના લઈને તે દેવી પાસે આવ્યો. તેણે ભગવતી અંબાને જોયા. સિંહ ઉપર સવારી કરી બેઠા હતા. તે જોઈને તામ્ર દેવી ભગવતીને કહેવા લાગી, દેવી, અમારા દૈત્યરાજ મહિષાસુર આપની સુંદરતા અને ગુણ ઉપર મુગ્ધ થઈ ચૂક્યા છે અને આપની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તમે તેમનો મનોરથ પરિપૂર્ણ કરો. તમને તેની સાથે વિવાહ કરવાથી અસીમ સુખ મળશે. જય શ્રી કૃષ્ણ.